હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આપણે લાસ્ટ લેક્ચર નંબર 6માં સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 15 કમ્પ્લીટ કર્યો છે. બરાબર. એમાં આપણે આગળ નિડરતા અવકાશ ભણી ગયા, જેને આપણે યુ, એના કુલ પ્રાથમિક પરિણામોને આપણે એન કહીએ છીએ. ત્યારબાદ ઘણી બધી ઘટનાઓની વાત કરી. ચોક્કસ ઘટના, અશક્ય ઘટના, યોગ ઘટના, છેદ ઘટના, તફાવત ઘટના, પૂરક ઘટના, બરાબર, પરસ્પર નિવારક, નિશેષ. બરાબર છે. હવે આપણે આગળ વધીએ છીએ. એક ઘટના લઈએ છીએ બીજી, જેને આપણે સમસંભાવી ઘટનાઓ કહીએ છીએ. નામ છે સમસંભાવી. અને સમસંભાવીનો મતલબ એવો થાય, કોઈ પણ ઘટના બનવાની સંભાવના એક સમાન હોય. મતલબ કે એક ઘટના બને અને જેટલી શક્યતા એક ઘટના બનવાની છે એટલી જ શક્યતા બીજી ઘટના બનવાની છે. એ બીજી ઘટના બનવાની શક્યતા પહેલી ઘટના બનવાની શક્યતા કરતાં વધારે કે ઓછી ના હોય. મતલબ બંનેને સમાન શક્યતા છે એટલે તેને સમસંભાવી ઘટના. વ્યાખ્યા લઈ લઈએ. આઈએમપી વ્યાખ્યા, બરાબર, 1 માર્ક્સમાં પૂછી શકાય છે. કોઈ યાદચ્છિક પ્રયોગના નિડરસા અવકાશની, કોઈ પણ યાદચ્છિક પ્રયોગના નિડરસા અવકાશ યુ ની 2 કે તેથી વધુ ઘટનાઓ પૈકી એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછી હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો તેવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહે છે. શું કોઈ યાદચ્છિક પ્રયોગના નિડરસા અવકાશની 2 કે તેથી વધુ ઘટનાઓ પૈકી 2 કે તેથી વધુ ઘટનાઓ પૈકી કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછી હોવાનું કોઈ દેખીતું કારણ ના હોય. મતલબ કે જેટલી શક્યતા ઘટના 1 બનવાની છે એટલી જ શક્યતા ઘટના 2 બનવાની છે. તો આવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહે છે. બરાબર છે. ત્યારબાદ લઈએ છીએ સાનુકૂળ પરિણામો. સાનુકૂળ પ્રયોગના કુલ પરિણામોને પ્રાથમિક પરિણામો કહેવાય, જ્યારે ઘટનાના પરિણામોને સાનુકૂળ પરિણામો કહે છે. કોઈ યાદચ્છિક પ્રયોગના નિડરસા અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી, પ્રાથમિક પરિણામો એ નિડરસા અવકાશ યુમાંથી લેવાય. તો પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો કોઈ ઘટના એ બની છે, કોઈ ઘટનાનું નામ આપ્યું છે એ, તેનો નિડર્સ કરતા હોય તેવા પરિણામોને ઘટના એના સાનુકૂળ પરિણામો કહે છે. સાનુકૂળ એ તમે યુમાંથી જે નિડરસા અવકાશ છે એના યુના પરિણામોને પ્રાથમિક પરિણામો કહું છો, પણ સાનુકૂળ પરિણામો એ ઘટનાના હોય. પ્રયોગના કુલ પ્રાથમિક પરિણામો એ યુમાંથી લેવાના છે, એની સંખ્યાને આપણે એન કહીએ છીએ, જ્યારે સાનુકૂળ પરિણામો હંમેશા ઘટનામાંથી લેવાના છે. એટલે સ્પષ્ટ લખ્યું છે, કોઈ યાદચ્છિક પ્રયોગના નિડરસા અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો કોઈ ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તો તેવા પરિણામોને ઘટના એના સાનુકૂળ પરિણામો કહે છે. યાદ રાખજો, સાનુકૂળ પરિણામોની સંખ્યાને આપણે સ્મોલ m વડે દર્શાવીશું. બરાબર. આગળ હવે આવે છે સંભાવનાની ગાણિતિક, અથવા તો એનું બીજું નામ છે સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા. આઈએમપી છે. અત્યાર સુધી આપણે ઘટનાઓની વાત કરી, નિડરસા અવકાશની વાત કરી. હવે આપણે આ પ્રકરણનું જે નામ છે સંભાવના, એના ટોપિક પર એની વ્યાખ્યા પર જઈએ છીએ. તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા: કોઈ યાદચ્છિક પ્રયોગના નિડરસા અવકાશ યુના કોઈ પણ યાદચ્છિક પ્રયોગ, આપણે પ્રયોગ તરીકે 1 સિક્કો ઉછાળવાનો પ્રયોગ, કે 2 સિક્કા ઉછાળવાના પ્રયોગ, કે 3 સિક્કા એકસાથે ઉછાળવાના પ્રયોગ, પાસો ફેંકવાના પ્રયોગ, 2 પાસા એકસાથે ફેંકવાના પ્રયોગ, કે 52 પટ્ટામાંથી કોઈ એક પટ્ટું ખેંચવાનો પ્રયોગ, આ બધા આપણા પ્રયોગો છે, યાદચ્છિક પ્રયોગ છે. એના નિડરસા અવકાશ યુના
પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની સંખ્યા n છે. યાદ રાખજો, કોઈ પણ યાદચ્છિક પ્રયોગના નિદર્શા અવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની સંખ્યા n છે. તે પૈકી m પરિણામો કોઈ ઘટના a બનવાને સાનુકૂળ હોય તો ઘટના a ની સંભાવના m/n છે. આ ઘટના a ની સંભાવનાને સંકેતમાં p ઓફ a વડે દર્શાવાય. એટલે કે p ઓફ a એને શું લખાય ગુજરાતીમાં? ઘટના a ની સંભાવના. એટલે કે ઉપર શું લખવાનું? ઘટના a ના સાનુકૂળ પરિણામોના છેદમાં, જો નીચે લખ્યું છેદમાં, નિદર્શા અવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની સંખ્યા. એટલે કે આનું સૂત્ર બનાવ્યું m/n. આ સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા છે. રિપીટેશન અથવા એનું બીજું નામ છે પ્રશિષ્ટ વ્યાખ્યા છે. કોઈ પણ યાદચ્છિક પ્રયોગના નિદર્શા અવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની સંખ્યાને આપણે n કહીએ છીએ. n હંમેશા નીચે લખવાનો. અને એ પૈકી m એવા પરિણામો છે જે કોઈ ઘટના a બનવાનો નિર્દેશ કરે છે. બરાબર છે? તો આ નિર્દેશ કોઈ ઘટના a બનવાને સાનુકૂળ હોય તો ઘટના a ની સંભાવના m/n. બરાબર છે? આ વ્યાખ્યા પૂરી. જો યાદ રાખજો, ઘટના a ની સંભાવનાને સંકેતમાં આપણે p ઓફ a વડે દર્શાવીએ છીએ. એટલે કે હવે સંકેતમાં લખીએ છીએ p ઓફ a બરાબર ઘટના a ની સંભાવના. એટલે કે ઉપર લખ્યું ઘટના a ના સાનુકૂળ પરિણામોની સંખ્યા, જેને આપણે m કહીએ છીએ, અને છેદમાં લખ્યું છે નિદર્શા અવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પ્રાથમિક પરિણામોની સંખ્યા. નીચે પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પ્રાથમિક પરિણામો. એટલે સૂત્ર બન્યું m/n. બરાબર છે? આ આપણું સંભાવનાનું સૂત્ર એક જ છે અત્યારે. p ઓફ a બરાબર m/n. m હંમેશા નાનો જ હોય. લખેલું પણ છે જો અહીંયા સંકેતમાં, m લેસ ધેન ઓર ઇક્વલ ટુ n. મતલબ m n જેટલો હોય અથવા એનાથી નાનો હોય, પણ કદી પણ m અંશ n કરતાં મોટો બને નહીં. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ. અમુક વસ્તુઓ આપણે સંભાવનામાં ધારી લેવાની છે કે ગાણિતિક વ્યાખ્યા તો આપણે સમજીએ છીએ, પણ એની ધારણાઓ છે. પહેલી ધારણા શું કહે છે? યાદચ્છિક પ્રયોગના નિદર્શા અવકાશના કુલ પરિણામોની સંખ્યા શાંત છે. માની લીધું આપણે કોઈ પણ સંભાવનાનો કોઈ પણ દાખલો ગણીએ અથવા સંભાવનાની જો વાત કરતા હોઈએ તો યાદ રાખજો, એ સંભાવનાના કોઈ પણ નિદર્શા અવકાશ u ના પરિણામોની સંખ્યા શાંત છે. શાંત એટલે ગણી શકાય તેવી છે. મતલબ અનંત પ્રયોગ હોય તો સંભાવના મેળવી શકાશે નહીં. એટલે માની લીધું કે આ પ્રયોગના કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યા કેવી છે? શાંત છે. બીજું, યાદચ્છિક પ્રયોગના નિદર્શા અવકાશના કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત છે. જ્ઞાત એટલે ખબર જ છે. શાંત છે, ગણી શકાય તેટલી છે, અને જ્ઞાત છે. જ્ઞાત એટલે આપણે ખબર છે તેવી. અજ્ઞાત કોઈ પણ પરિણામ એ સંભાવના માટે સંભાવી શકે નહીં. અને ત્રીજું, યાદચ્છિક પ્રયોગના નિદર્શા અવકાશના પરિણામો સમસંભાવી છે. મતલબ કે જે કંઈ પ્રયોગ કરીએ છીએ એ પ્રયોગના જેટલા પરિણામો છે એ બધા પરિણામો આવવાની શક્યતા એક સમાન છે. મતલબ જેટલી શક્યતા પહેલું પરિણામ આવવાની હોય એટલી જ શક્યતા બીજું પરિણામ આવવાની હોય. બરાબર છે? એટલે યાદ રાખજો, ધારણા 1 માર્ક્સમાં પૂછી શકાય છે. એક પહેલું શું કે યાદચ્છિક પ્રયોગના નિદર્શા અવકાશના કુલ પરિણામોની સંખ્યા શાંત છે. બીજું, યાદચ્છિક પ્રયોગના નિદર્શા અવકાશના કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત છે. અને ત્રીજું, યાદચ્છિક પ્રયોગના નિદર્શા અવકાશના પરિણામો સમસંભાવી છે. એટલે શોર્ટમાં કહીએ તો યાદ રાખવાનું, નિદર્શા અવકાશના કોઈ પણ યાદચ્છિક પ્રયોગના નિદર્શા અવકાશના પરિણામો શાંત છે, જ્ઞાત છે અને સમસંભાવી છે. કેટલાક અગત્યના પરિણામો ધ્યાનથી સમજી લઈએ. પહેલું
નિદર્શાવકાશ યુના કોઈ પણ ઘટનાની સંભાવના પી ઓફ એનો વિસ્તાર હંમેશા 0 થી 1 સુધીનો, એટલે કે 0 < પી ઓફ એ < 1. આના અર્થમાં એવું કહી શકાય, કોઈ પણ ઘટનાની લઈ લો, એ ઘટનાની સંભાવના હંમેશા 0 અને 1 સહિત એની વચ્ચે આવે, મતલબ કે સંભાવના ઋણ ના હોય કે પછી 1 કરતાં મોટી ના હોય. બીજું, અશક્ય ઘટનાની સંભાવના 0, એટલે કે પી ઓફ યુ બરાબર અશક્ય ઘટના પી ઓફ ફાઈ બરાબર 0. અશક્ય ઘટનાની સંભાવના કેવી? 0, એટલે કે પી ઓફ ફાઈ બરાબર 0. ત્રીજું, ચોક્કસ ઘટનાની સંભાવના 1, એટલે કે પી ઓફ યુ બરાબર 1. ચોક્કસ ઘટના, અશક્ય ઘટનાની સંભાવના 0 અને ચોક્કસ ઘટનાની સંભાવના 1. ત્યારબાદ નિદર્શાવકાશ યુની કોઈ પણ ઘટના એ લઈ લઈએ. જો કોઈ ઘટનાને એ કહીએ તો તેની પૂરક ઘટનાને સંકેતમાં એ ડેશ વડે દર્શાવાય. યાદ રાખજો, પૂરક ઘટના એ ડેશ ની સંભાવના પી ઓફ એ ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ. કોઈ પણ ઘટનાને આપણે એ કહીએ તો તેની પૂરક ઘટનાને આપણે એ ડેશ કહીશું. એ ડેશમાં શું આવશે? એની સંભાવના, એટલે પી ઓફ એ ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ. પાંચમું, યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની ઘટનાઓ એ અને બી માટે જો એ સબસેટ બી હોય, મતલબ એ આખો બીનો ઉપગણ હોય, એટલે મતલબ એના તમામ ઘટકો બીમાં સમાયેલા હોય, એ સબસેટ બી, એના તમામ સભ્યો બીમાં, મતલબ બી મોટો છે ને એ નાનો છે, તો યાદ રાખજો એની સંભાવનામાં પણ પી ઓફ એ < પી ઓફ બી બરાબર યાદ રાખવાનું હંમેશા. ક્યારે આ શક્યતા? જ્યારે એ આખો બીમાં સમાયેલો હોય, મતલબ એ નાનો છે અને બી મોટો છે, તો એની સંભાવનામાં પણ એની સંભાવના એ બીની સંભાવના જેટલી અથવા એના કરતાં નાની. અને બીજું, પી ઓફ બી માઇનસ એ < પી ઓફ બી માઇનસ પી ઓફ એ થાય. એકચ્યુઅલી પી ઓફ બી માઇનસ એનું સૂત્ર શું છે? પી ઓફ બી માઇનસ એ છેદ બી, પણ એ છેદ બી કરીએ તો આપણે શું મળશે? એ મળે. એટલા માટે આવું જ્યારે એ સબસેટ બી હોય ત્યારે પી ઓફ બી માઇનસ એ < પી ઓફ બી માઇનસ પી ઓફ એ. એ ઉપરાંત છઠ્ઠી શક્યતા, પી ઓફ એ છેદ બી, છેદ ઘટના એ હંમેશા પી ઓફ, કારણ કે છેદ એ જે કોઈ પણ બે ઘટનાઓની છેદ ઘટના લઈએ તો છેદ ઘટના હંમેશા ઘટના એ કરતાં પણ નાની હોય અને ઘટના બી કરતાં પણ નાની હોય. કારણ કે એ છેદ બી એટલે ઘટના એમાં પણ હોય અને બીમાં પણ હોય તેવા જ ઘટકો લઈએ છીએ. એટલે પી ઓફ એ છેદ બી < પી ઓફ એ. એવી જ રીતે પી ઓફ એ છેદ બી < પણ પી ઓફ બી. પણ યોગ ઘટના લઈએ તો યોગ ઘટના એ મોટી હોય, એટલે કે પી ઓફ બી કરતાં પી ઓફ એ યોગ બી મોટું, પી ઓફ એ કરતાં પણ પી ઓફ એ યોગ બી મોટું. પછી આ જે લખવામાં આવેલી છે આ ડ મોર્ગનનો નિયમ લખેલો છે. ડ મોર્ગનનો નિયમ આપણે લગભગ 9મા ધોરણમાં યોગ ઘણ પરિચયમાં ભણેલા, તો જો યાદ રાખજો, પી ઓફ એ ડેશ છેદ બી ડેશ એટલે પી ઓફ એ યોગ બી હોલ ડેશ, પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર એ યોગ બી હોલ ડેશ. બરાબર છે? એ યોગ બી હોલ ડેશ આવી રીતે થાય. તો એના પરથી પી ઓફ એ ડેશ છેદ બી ડેશ એટલે, તો અહીંયા છેદ હતો, જ્યારે અહીંયા બંનેને ડેશ છે અહીંયા છેદ છે, પણ જ્યારે એનો જવાબ શું આવશે? એ યોગ બી હોલ ડેશ. બરાબર, એનું સૂત્ર છે 1 માઇનસ, કારણ કે એ યોગ બી હોલ ડેશ એટલે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. એવી રીતે પી ઓફ એ ડેશ યોગ બી ડેશ લઈએ તો એનું સૂત્ર બનશે પી ઓફ એ છેદ બી હોલ ડેશ. આ પણ ડ મોર્ગનનો નિયમ છે. ઉપરમાં છેદ હતું
તો અહીંયા યોગ આવ્યું, જ્યારે અહીંયા યોગ છે તો અહીંયા છેદ આવે છે 1 માઇનસ પી ઓફ એ છેદ બી. એવી રીતે તફાવત ઘટનાની વાત કરીએ, પી ઓફ એ માઇનસ બી હોય, એ માઇનસ બી એનું સૂત્ર છે પી ઓફ એ માઇનસ એ છેદ બી, એટલે લખેલું છે જો આવ્યું પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી બરાબર, અથવા એને બીજું કહેવાય છે એ છેદ બી ડેશ. તફાવત ઘટનાનું સૂત્ર છે પી ઓફ બી માઇનસ એ બરાબર પી ઓફ બી માઇનસ પી ઓફ બી છેદ એ, એટલે કે પી ઓફ એ ડેશ છેદ બી. અને એક છેલ્લી આ ખૂબ અગત્યની વાત, આઈએમપી છે વાત યાદ રાખવાની, હંમેશા 0 કરતાં એ છેદ બીની સંભાવના વધારે, એના કરતાં પી ઓફ એની સંભાવના વધારે, એના કરતાં એ યોગ બીની સંભાવના, એના કરતાં પી ઓફ એ પ્લસ પી ઓફ બી વધારે, અને એના કરતાં આપણે શું પી એક મોટું, એટલે 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ લેસ દેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ લેસ દેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ છે એ યોગ બી લેસ દેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. એટલે પહેલું 0 આવે, છેલ્લે 1 આવે, આવું યાદ રાખવાનું. બરાબર છે? ઓકે, અસ્તુ.